Hello friends, myself Mr. Minawar Patel, working as a lecturer in Mechanical Engineering Department from Ballabpur Polytechnic, Navsari. Today I will discuss about limit gauges, in which today we will discuss about classification of gauges. तो gauges નું classification આ રીતે પાંચ રીતે થઈ શકે, જેની અંદર સબ ટોપિક્સ અહીંયા આગળ લખેલા છે. तो गेजेस ના ક્લાસિફિકેશન માં આપણે જોઈએ સૌપ્રથમ એકોર્ડિંગ ટુ ટાઈપ ઓર યુઝ, એટલે ગેજ ને આપણે કઈ રીતે યુઝ કરવાનું છે એને અનુલક્ષીને એનું ક્લાસિફિકેશન. તો એની અંદર પહેલા જોઈશું આપણે સ્ટાન્ડર્ડ ગેજ અને લિમિટ ગેજ. તો સ્ટાન્ડર્ડ ગેજ કોને કહીશું અને લિમિટ ગેજ કોને કહીશું? તો સ્ટાન્ડર્ડ ગેજ આપણે કોને કહી શકીએ? તો કોઈપણ મેટિંગ પાર્ટ હોય, એક પાર્ટ સાથે બીજો પાર્ટ મેચ થતો હોય, અંદર બીજા પાર્ટને નાખીએ છીએ આપણે એસેમ્બલીની અંદર, તો એ મેટિંગ પાર્ટને અદ્દલ અનુરૂપ એના જેવો જ બીજો ગેજ બનાવીને એના મેટિંગ પાર્ટને ચેક કરવામાં આવે તો આપણે એને સ્ટાન્ડર્ડ ગેજ કહી શકીએ. એટલે કે શાફ્ટ પર બુશ આપણે ફિટ કરવાનું હોય તો એ બુશને ચેક કરવા માટે બિલકુલ શાફ્ટ જેવો જ, આ બુશ છે અને આ શાફ્ટ છે, તો બિલકુલ શાફ્ટ જેવો જ ગેજ તૈયાર કરવામાં આવે અને પછી એ બુશ એક્સેપ્ટેબલ છે કે રિજેક્ટેબલ છે એ ચેક કરવામાં આવે તો એ પ્રકારના ગેજને આપણે સ્ટાન્ડર્ડ ગેજ કહીશું. બરાબર છે? ઓકે. તો સેકન્ડ આવે છે આપણો લિમિટ ગેજ. તો સ્ટાન્ડર્ડ ગેજમાં શું કે આપણે એને જે પાર્ટ ચેક કરવા માટે બનાવેલો છે એ પાર્ટ ચેક કરવા માટે જ આપણે એને યુઝ કરી શકીએ, એ સિવાય બીજા પાર્ટ ચેક કરવા માટે યુઝ કરી શકાતો નથી. હવે લિમિટ ગેજ, તો લિમિટ ગેજ એટલે શું કે પ્રોડક્ટના બંને માપ ચેક કરવાની લિમિટ એક જ ગેજ પર આપેલી હોય તો એ પ્રકારના ગેજને લિમિટ ગેજ કહેવાય. લિમિટ ગેજ જેવું નામ છે તેવું લિમિટ ચેક કરવા માટેની વ્યવસ્થા એક ગેજ પર આપેલી હોય. લિમિટ એટલે હાયર લિમિટ અને લોઅર લિમિટ બંને ચેક કરવા માટેની વ્યવસ્થા અથવા સગવડ જે ગેજ પર આપવામાં આવેલી હોય તેને લિમિટ ગેજ કહેવામાં આવે છે. હવે ગેજનો જે મેમ્બર પ્રોડક્ટની અંદર અથવા ઉપર, સપોઝ કે સ્નેપ ગેજ છે અથવા રિંગ ગેજ છે તો એને શાફ્ટની ઉપર સરકાવવામાં આવે છે, અને જો આપણો પ્લગ ગેજ હશે તો એ હોલ ચેક કરવા માટે યુઝ થશે અને હોલની અંદર સરકાવવામાં આવે છે. એટલે ગેજનો જે મેમ્બર પ્રોડક્ટની અંદર, પ્રોડક્ટની ઉપર કે અંદર સહેલાઈથી સરકાવી શકાય તે મેમ્બરને ગો મેમ્બર તરીકે ઓળખવામાં આવે છે, અને ગેજનો જે મેમ્બર પ્રોડક્ટની અંદર કે ઉપર સરકાવી ન શકાય તે મેમ્બરને નો ગો મેમ્બર તરીકે ઓળખવામાં આવે છે. હવે જો પ્રોડક્ટની અંદર ગો મેમ્બરને ઈઝીલી સરકાવી શકાય, અંદર કે ઉપર ઈઝીલી સરકાવી શકાય, અંદર અથવા ઉપર ઈઝીલી સરકાવી શકાય અને નો ગો મેમ્બરને પ્રોડક્ટની અંદર કે ઉપર સરકાવી શકાતો નથી તો એ પ્રકારની પ્રોડક્ટ એક્સેપ્ટેબલ કહેવાશે, એસેમ્બલી માટે સ્વીકૃત કહેવાશે. અથવા જો કોઈ પ્રોડક્ટની અંદર આપણે ગો મેમ્બરને સરકાવી નહીં શકીએ અને નો ગો મેમ્બરને સરકાવી શકતા હોય તો એ પ્રકારની પ્રોડક્ટ પણ એસેમ્બલી માટે બિનસ્વીકૃત કહેવાશે, એક્સેપ્ટેબલ નથી એમ આપણે કહી શકીએ. હવે પ્લગ ગેજ જે છે એના ગો મેમ્બરનું માપ, પ્લગ ગેજ એટલે જેવું નામ છે તો પ્લગ ટાઈપનો, એ હોલને ચેક કરવા માટે યુઝ થાય છે. તો એના ગો મેમ્બરનું માપ જે છે, એટલે ગો મેમ્બરનું માપ હોલની અંદરથી પાસ થવું જોઈએ, એટલે ગો મેમ્બરનું માપ જે છે તે હોલની લોઅર લિમિટના પ્રમાણમાં હોવું જોઈએ, અને એના નોટ ગો મેમ્બરનું માપ હોલની હાયર લિમિટના પ્રમાણમાં હોવું જોઈએ. આ પ્લગ ગેજ છે તો એની અંદર એક ગો મેમ્બર હશે, એક નોટ ગો મેમ્બર હશે. ગો મેમ્બર થોડો સાંકડો હશે એટલે એ પાસ થશે, નોટ ગો મેમ્બર હોલની અંદરથી પાસ નહીં થશે. એટલે ગો મેમ્બરનું માપ લોઅર લિમિટના પ્રમાણમાં હોવું જોઈએ હોલની, અને નોટ ગો મેમ્બરનું માપ હાયર લિમિટના પ્રમાણમાં હોવું જોઈએ. હવે એના કરતાં વધુ પ્લગ ગેજની જગ્યાએ સ્નેપ ગેજ અથવા રિંગ ગેજ હોય તો રિંગ ગેજ એટલે આ ટાઈપનો આપણો ગેજ હશે, એ શાફ્ટને ચેક કરવા માટે યુઝ થશે. એટલે રિંગ ગેજ હશે તો શાફ્ટને ચેક કરવા માટે યુઝ થશે, તો એના ગો મેમ્બરનું માપ આની મેક્સિમમ એટલે કે શાફ્ટની મેક્સિમમ લિમિટ અથવા હાયર લિમિટના પ્રમાણમાં હોવું જોઈએ, અને નોટ ગો મેમ્બરનું માપ શાફ્ટની લોઅર લિમિટના પ્રમાણમાં હોવું જોઈએ. હવે નોટ ગો મેમ્બર કરતાં
ગો મેમ્બરની લંબાઈ વધારે હોય છે. તો એના માટેનું રીઝન શું છે? ઘણી વખત એક્ઝામમાં પણ ક્વેશ્ચન પૂછાય છે કે ગો મેમ્બરની લંબાઈ શા માટે વધારે રાખવામાં આવે છે. હવે આ જે છે તે આપણો ગો મેમ્બર છે, આ નો ગો મેમ્બર છે. નો ગો મેમ્બરની લંબાઈ ઓછી છે, ગો મેમ્બરની લંબાઈ વધારે છે. તો આના માટેનું રીઝન શું છે? તો કોઈ પણ પ્રોડક્ટ આપણે તૈયાર કરીશું તો પ્રોડક્ટનો મોટો ભાગ એક્સેપ્ટેબલ હોય છે, મોટો ભાગ સ્વીકૃત થતો હોય છે અને નાનો ભાગ રિજેક્ટ થતો હોય છે. એટલે ગેજના ગો મેમ્બરને પ્રોડક્ટના વધારે ભાગમાંથી પસાર થવાનો હોય છે, જેથી કરીને વધારે બેરિંગ સરફેસની જરૂર પડે છે. એટલે એ કારણે ગો મેમ્બરની લંબાઈ વધારે રાખવામાં આવે છે. બીજું રીઝન એ કે માસ પ્રોડક્શનમાં પ્રોડક્ટનું ઝડપી ચેકિંગ કરવું હોય તો એના કારણે ગો મેમ્બર વધારે લંબાઈને કારણે ઝડપથી ઓળખી શકાય, એટલા માટે પણ એની લંબાઈ વધારે રાખવામાં આવે છે. અને જ્યાં આગળ નોન ગો મેમ્બર હશે તે ભાગ ઉપર રાખવામાં આવશે અને એના પર રેડ કલરનું નિશાન રાખવામાં આવશે, જેથી કરીને આપણે ઇઝીલી ઓળખી શકીએ. બરાબર છે. હવે લાસ્ટ ટાઈમ આપણે એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ અથવા લિમિટેશન અને પ્રિકોશન્સ જોઈ ગયા હતા. અહીંયા આગળ આપણે ફક્ત ગેજીસના પ્રકાર સમજીએ છીએ. તો અહીંયા આગળ આપણે સ્ટાન્ડર્ડ ગેજીસ અને લિમિટ ગેજ જોયું. લિમિટ ગેજની ફિગર પેલી બાજુ ડ્રો કરેલી છે જે આપણે જોયું. એના પછી એકોર્ડિંગ ટુ એપ્લિકેશન, તો એપ્લિકેશન પ્રમાણે વર્કશોપ ગેજ, ઇન્સ્પેક્શન ગેજ અને માસ્ટર અથવા રેફરન્સ ગેજ. તો વર્કશોપ ગેજ કોને કહીશું? તો વર્કશોપમાં અથવા તો આપણા રોજબરોજના ઉપયોગમાં આવતા પ્રોડક્શન જે છે એમાં ડ્રોઈંગની જરૂરિયાત મુજબ કોઈ પણ પ્રોડક્ટને ચેક કરવા માટે વપરાતા ગેજને વર્કશોપ ગેજ કહેવામાં આવે છે. એના પછી સેકન્ડ છે આપણું ઇન્સ્પેક્શન ગેજ. તો ઇન્સ્પેક્શન ગેજ શાના માટે યુઝ કરીએ? તો કોઈ પણ પ્રોડક્ટ આપણે તૈયાર થઈ ગઈ પછી એ પ્રોડક્ટના ફાઇનલ ઇન્સ્પેક્શન માટે જે ગેજ જરૂરી બને છે એ ગેજને ઇન્સ્પેક્શન ગેજ કહેવામાં આવે છે. એટલે કે ફાઇનલ ઇન્સ્પેક્શન માટે યુઝ થતા ગેજને ઇન્સ્પેક્શન ગેજ કહેવામાં આવે છે. એના પછી માસ્ટર ગેજ અથવા રેફરન્સ ગેજ. તો વર્કશોપ ગેજ અને ઇન્સ્પેક્શન ગેજને પણ ઘસાડવા લાગે છે, એટલે એની એક્યુરેસી સમયાંતરે ચેક કરવા માટે માસ્ટર ગેજ અથવા રેફરન્સ ગેજનો યુઝ કરવામાં આવે છે. હવે રેફરન્સ ગેજ જે છે અથવા માસ્ટર ગેજ જે છે એને ખાસ પ્રકારના એટમોસ્ફિયરમાં એટલે કે એર કન્ડિશન વાતાવરણમાં રાખવામાં આવે છે અને એ ઘણો કોસ્ટલી હોય છે, એટલે જનરલી સ્પેશિયલ એપ્લિકેશન સિવાય એનો યુઝ કરવામાં આવતો નથી. પણ એની જગ્યાએ વર્કશોપ ગેજ અને ઇન્સ્પેક્શન ગેજને ચેક કરવા માટે યુનિવર્સલ ગેજનો યુઝ કરવામાં આવે છે. એના પછી એકોર્ડિંગ ટુ ફોર્મ, તો પ્લગ ગેજ અને સ્નેપ એન્ડ રીંગ ગેજ. પ્લગ ગેજનો યુઝ શું ચેક કરવા માટે થશે? પ્લગ છે એટલે હોલને ચેક કરવા માટે થશે અને સ્નેપ ગેજ અથવા રીંગ ગેજનો ઉપયોગ આઉટર ડાયામીટર ચેક કરવા માટે થશે. શાફ્ટ છે તો એનો આઉટર ડાયામીટર આપણે ચેક કરી શકીએ. એના પછી એકોર્ડિંગ ટુ ડિઝાઇન ઓર કન્સ્ટ્રક્શન પ્રમાણે તો એની અંદર ફિક્સ્ડ લિમિટ ગેજ હશે, ઇન્ડિકેટિંગ લિમિટ ગેજ અને કોમ્બિનેશન ગેજ આવે છે. એના પછી એકોર્ડિંગ ટુ સ્પેસિફિક એપ્લિકેશન એટલે કઈ એપ્લિકેશન માટે વપરાય છે એને અનુલક્ષીને એનું ક્લાસિફિકેશન. તો સ્ક્રૂ પિચ ગેજ સ્ક્રૂને ચેક કરવા માટે, એ જ રીતે ટેમ્પલેટ અથવા ફોર્મ ગેજ જુદા જુદા આકાર ચેક કરવા માટે, રેડિયસ ગેજ રેડિયસ ચેક કરવા માટે, ફિલર ગેજ કોઈ પણ બે પાર્ટ વચ્ચેની ગેપ ચેક કરવા માટે અને ટેપર ગેજ એટલે કોઈ પણ પ્રોડક્ટનો ટેપર આ રીતે ઢાળ હશે તો એ ઢાળને ચેક કરવા માટે યુઝ થશે. તો આ થયું આપણું ક્લાસિફિકેશન ઓફ ગેજીસ. અહીંયા આગળ આપણે પ્લગ ગેજ બતાવવાનું છે. આની અંદર લિમિટ ગેજની અંદર અહીંયા આગળ પ્લગ ગેજ જે છે એ પ્લગ ગેજની બધી ફિગર અહીંયા આગળ આપણે દર્શાવી છે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ ગો મેમ્બર છે અને આ નો ગો મેમ્બર છે, બંને એક જ ગેજ ઉપર આપેલા છે એટલે એને સોલિડ ટાઇપ ડબલ એન્ડેડ પ્લગ ગેજ કહેવાશે. હવે બંને મેમ્બર એક જ બાજુ આપેલા છે એટલે ગેજ આપણો નાનો છે તો એ શાના માટે યુઝ કરી શકીએ આપણે? 10 mm કરતા વધારે સાઈઝ હશે પણ 63 mm કરતા ઓછી સાઈઝ હશે એવી પ્રોડક્ટને ચેક કરવા માટે આપણે આ ગેજનો યુઝ કરી શકીએ. હવે આપણી જો સાઈઝ 63 mm કરતા વધારે હશે અને 100 mm ની અંદર હશે તો એને ચેક કરવા માટે આપણે થોડા મોટા ગેજની જરૂર પડે, એટલે આપણે એ પાર્ટમાં બનાવીએ છીએ. એટલે અડધો પાર્ટ જે છે તે ગો પાર્ટમાં બનાવીએ છીએ અને બાકીનો અડધો બીજો જે ભાગ છે એને નો ગો તરીકે કન્સિડર કરીએ છીએ. જેવી રીતે અહીંયા આગળ આપણે રેડ માર્કિંગ કરેલું એ જ રીતે
ઉપર રેડ માર્કિંગ કરવામાં આવે છે જેથી કરીને આપણે ઇઝીલી ઓળખી શકીએ કે આ નો ગો માટેનું છે અને આ ગો માટેનું છે. ગો મેમ્બરની લંબાઈ આપણે વધારે રાખીએ છીએ. એ જ રીતે અહીંયા આગળ ફ્લેટ ટાઈપ પ્લગ ગેજીસ દર્શાવેલા છે. પ્લગ ગેજ દર્શાવેલો છે. આ એનો સાઇડ વ્યૂ દર્શાવેલો છે. એ શાના માટે યુઝ થશે? તો આના કરતાં પણ સાઈઝ વધારે હશે એટલે કે 100 mm કરતાં પણ વધારે સાઈઝ ને આપણે ચેક કરવાની હોય તો એના માટે આ પ્રોગ્રેસિવ ટાઈપ પ્લગ ગેજનો યુઝ થશે. ફ્લેટ ટાઈપ પ્લગ ગેજનો યુઝ થશે. ફ્લેટ ટાઈપ પ્લગ ગેજ દર્શાવેલો છે અને છેલ્લે આપણે પ્રોગ્રેસિવ પ્લગ ગેજ દર્શાવેલો છે. તો પ્રોગ્રેસિવ પ્લગ ગેજનો યુઝ શાના માટે થાય છે? તો ફોર સ્મોલર થ્રુ હોલ્સ. જ્યાં આગળ નાનું એકદમ નાનું સર્કલ હોય અને થ્રુ આઉટ હોલ હોય તો એને ચેક કરવા માટે પ્રોગ્રેસિવ પ્લગ ગેજ વપરાય છે. બરાબર, આ છે આપણું ગેજનું ક્લાસિફિકેશન અને એની અંદર આ પ્લગ ગેજ માટેની ફિગર. સ્નેપ ગેજની ફિગર આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. થેન્ક યુ.